ગુજરાતની જનતા તમે યુટ્યુબ હોય કે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, લોકતાંત્રિક આવાજ ગુજરાત ઉપર 16 અથવા 17 એપ્રિલના રોજ આવીને જરૂર જોજો, કેમ કે 16 અથવા 17 એપ્રિલના રોજ હું ચાંદખેડા વોર્ડમાં બીજેપી 4 સીટ જીતી શકે છે કે કોંગ્રેસ 4 સીટ જીતી શકે છે કે બીજેપી અથવા કોંગ્રેસમાં કોઈ 3 સીટ જીતી શકે છે કે બંને 2 સીટ જીતી શકે છે. આ પ્રકારના માઇક્રો એનાલિસિસ કરીશું તો ગુજરાતની જનતા તમે લોકતાંત્રિક આવાજ ગુજરાતના યુટ્યુબ ચેનલ, ફેસબુક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામ કરી લેજો, ત્યાં તમે આ વિશ્લેષણ જોવા મળશે. 16 અથવા 17 એપ્રિલના રોજ હું ગુજરાતની જનતાને એ બતાવીશ કે ચાંદખેડા વોર્ડની ચૂંટણીમાં શું 4 ઉમેદવાર ભાજપના જીતશે કે 4 ઉમેદવાર કોંગ્રેસના જીતી શકે છે કે 3 ઉમેદવાર ભાજપના, 1 ઉમેદવાર કોંગ્રેસના કે 2 ઉમેદવાર ભાજપના, 2 ઉમેદવાર કોંગ્રેસના કે 3 ઉમેદવાર કોંગ્રેસના, 1 ઉમેદવાર ભાજપના. આવી રીતે માઇક્રો એનાલિસિસ કરીને ગુજરાતની જનતાને હું બતાવીશ કે ચાંદખેડામાં શું થઈ શકે છે. ગુજરાતની જનતાને હું વિનંતી કરી રહ્યા છું અને સાથે અપીલ કરી રહ્યા છું કે 15 એપ્રિલના રોજ અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટર માટે જે ઉમેદવારની ફાઇનલ યાદી જાહેર થશે તો 16 અથવા 17 એપ્રિલના રોજ હું ગુજરાતની જનતાને એ બતાવીશ કે ચાંદખેડામાં બીજેપી જીતશે કે કોંગ્રેસ બાજી પલટશે. મારા વાલા દર્શક મિત્રો, આપના મનમાં એક પ્રશ્ન ઊભા થઈ શકે છે કે ચાંદખેડા વોર્ડના વિશ્લેષણ કરતા સમયે તોમર સર બીજેપી અને કોંગ્રેસ માટે કહે છે પણ આપ માટે કેમ નહીં? તો મિત્રો, આમ આદમી પાર્ટી જે દિવસે ચાંદખેડામાં ઉમેદવારના જાહેરનામા ઘોષિત કર્યા છે, હું બધા ઉમેદવારને જમાનત જપ્ત થઈ જશે આના માટે અગ્રિમ બધાઈ આપી ચૂક્યા છું. તો જે રેસમાં નહીં હોય આના વિશે ચર્ચા શું કરવાની? ગુજરાતમાં ડિગ્રી ચોર ગોપાલના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે કે નહીં જીતે, પણ તાનાશાહ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ટિકિટ બેચીને આશરે 100 કરોડ રૂપિયા કમાવીને મને લાગે છે કે મઈ મહિનાના ફોર્બ્સની યાદીમાં ભારતીય અરબપતિઓમાં કેજરીવાલ પોતાના નામ જરૂર લખાવશે અને ડિગ્રી ચોર ગોપાલ કરોડપતિમાં નામ લખાવશે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધાબકારા ચાલુ થઈ ગયા છે. આજે 13 તારીખના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે અને 15 તારીખના રોજ એટલે 15 એપ્રિલના રોજ ફાઇનલ ઉમેદવારના લિસ્ટ જાહેર થઈ જશે. હું વારંવાર કહું છું કે હું ચાંદખેડા વોર્ડના વોટર છું, પણ અહીંયા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજકના રૂપમાં હું
ગુજરાતની જનતાને એ બતાવીશ કે ચાંદખેડામાં બીજેપી જીતશે આ કે કોંગ્રેસ બાજી પલટશે. આ 15 તારીખના રોજ બતાવીશ મિત્રો. અને તમે બધાને ખબર છે કે કુલ મતદાર 93,294 છે. અહીંયા દોસ્તો હું એક પંચ કહેવા માંગુ છું. ગુજરાતની જનતા, ફરીથી પંચ કહું છું, ગુજરાતની જનતાને હું વિનંતી કરી રહ્યા છું અને સાથે અપીલ કરી રહ્યા છું કે 15 એપ્રિલના રોજ અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટર માટે જે ઉમેદવારની ફાઇનલ યાદી જાહેર થશે તો 16 અથવા 17 એપ્રિલના રોજ હું ગુજરાતની જનતાને એ બતાવીશ કે ચાંદખેડામાં બીજેપી જીતશે આ કે કોંગ્રેસ બાજી પલટશે. મને ખબર છે મિત્રો કે મારા દર્શક મિત્રના મગજમાં એક સવાલ ઊભા થઈ શકે છે કે સાહેબ તમે બીજેપી અને કોંગ્રેસ લખ્યા છો, આપ નથી લખ્યા છો. તો જે લોકો ચૂંટણી પહેલા ફોર્મ ભરતા પહેલા જ એટલે ઉમેદવારીની નામના જાહેર થવાની સાથે જે લોકો મેદાનથી બહાર થઈ ગયા છે આ લોકો વિશે લખીને શું કરીશું? ચાંદખેડામાં આ પાકું ઇન્ફોર્મેશન છે કે કાં તો બીજેપી જીતશે કાં તો કોંગ્રેસ જીતશે. આપ તો બી ટીમ છે. કોના હું નહીં બતાવીશ, કોંગ્રેસના પણ થઈ શકે છે, પણ આપ બી ટીમ છે. તો મિત્રો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. મારા વાલા દર્શક મિત્રો, આપના મનમાં એક પ્રશ્ન ઊભા થઈ શકે છે કે ચાંદખેડા વોર્ડના વિશ્લેષણ કરતા સમયે તોમર સર બીજેપી અને કોંગ્રેસ માટે કહે છે પણ આપ માટે કેમ નહીં? તો મિત્રો, આમ આદમી પાર્ટી જે દિવસે ચાંદખેડામાં ઉમેદવારના જાહેરનામા ઘોષિત કર્યા છે, હું બધા ઉમેદવારને જમાનત જપ્ત થઈ જશે આના માટે અગ્રિમ બધાઈ આપી ચૂક્યા છું. તો જે રેસમાં નહીં હોય આના વિશે ચર્ચા શું કરવાની? મિત્રો, તમે જાણો છો કે 2021ની ચૂંટણીમાં અમદાવાદમાં 47 અથવા 49% મતદાન થયા હતા. તો જો આપણે 55% પણ માની લઈએ તો જો 93,294 મતદાર છે તો આશરે 50,000 થી 52,000 લોકો પોતાના મતાધિકારના ઉપયોગ કરી શકે છે. વધારે કરી શકે છે પણ પાછલા ટ્રેન્ડના મુજબ. તો હું આવી રીતે તમે કુલ મતદાન જે છે મતદાર એના પછી જે મતદાન થઈ શકે છે આના આધાર પર તમે બતાવીશ કે ચાંદખેડામાં કોણ જીતી શકે છે. અહીંયા મિત્રો હું એક પંચ કહેવા માંગુ છું. 16 અથવા 17 એપ્રિલના રોજ હું ગુજરાતની જનતાને એ બતાવીશ કે ચાંદખેડા વોર્ડની ચૂંટણીમાં શું ચારેક ઉમેદવાર ભાજપના જીતશે કે ચારેક ઉમેદવાર કોંગ્રેસના જીતી શકે છે કે 3 ઉમેદવાર ભાજપના 1 ઉમેદવાર કોંગ્રેસના કે 2 ઉમેદવાર ભાજપના 2 ઉમેદવાર કોંગ્રેસના આ કે 3 ઉમેદવાર કોંગ્રેસના 1 ઉમેદવાર ભાજપના
આવી રીતે માઇક્રો એનાલિસિસ કરીને ગુજરાતની જનતાને હું બતાવીશ કે ચાંદખેડામાં શું થઈ શકે છે. દોસ્તો, લોકોને એ પણ ખબર હશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે અથવા નહીં, 100 કરોડથી વધુ ટિકટ વેચીને કેજરીવાલ પોતે અરબપતિ થઈ ગયા છે. મને લાગે છે કે ફોર્બ્સની યાદીમાં નવા જે અરબપતિઓના નામ આવશે તો આ ચૂંટણી પછી કેજરીવાલના નામ આવી શકે છે, કેમ કે ગુજરાતથી 100 કરોડ વસૂલીને કેજરીવાલ દિલ્હી ચલા ગયા. મિત્રો, અહીંયા હું પંચ કહેવા માંગુ છું. ગુજરાતમાં ડિગ્રી ચોર ગોપાલના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે કે નહીં જીતે, પણ તાનાશાહ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ટિકટ બેચીને આશરે 100 કરોડ રૂપિયા કમાવીને મને લાગે છે કે મઈ મહિનાના ફોર્બ્સની યાદીમાં ભારતીય અરબપતિઓમાં કેજરીવાલ પોતાના નામ જરૂર લખાવશે અને ડિગ્રી ચોર ગોપાલ કરોડપતિમાં નામ લખાવશે. તો મિત્રો, હવે અહીંયા હું એક અંતિમ પંચ કહું છું. 16 અથવા 17 એપ્રિલના રોજ ગુજરાતની જનતા, તમે લોકતાંત્રિક આવાજ ગુજરાત ધ્યાનથી જોજો. હું એના ઉપર વિશ્લેષણ કરી રહ્યા છું. તો મિત્રો, અહીંયા અંતિમ પંચ. ગુજરાતની જનતા, તમે યુટ્યુબ હોય કે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, લોકતાંત્રિક આવાજ ગુજરાત ઉપર 16 અથવા 17 એપ્રિલના રોજ આવીને જરૂર જોજો, કેમ કે 16 અથવા 17 એપ્રિલના રોજ હું ચાંદખેડા વોર્ડમાં બીજેપી 4 સીટ જીતી શકે છે કે કોંગ્રેસ 4 સીટ જીતી શકે છે કે બીજેપી અથવા કોંગ્રેસમાં કોઈ 3 સીટ જીતી શકે છે કે બંને 2 સીટ જીતી શકે છે. આ પ્રકારના માઇક્રો એનાલિસિસ કરીશું તો ગુજરાતની જનતા, તમે લોકતાંત્રિક આવાજ ગુજરાતના યુટ્યુબ ચેનલ, ફેસબુક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામ કરી લેજો. ત્યાં તમે આ વિશ્લેષણ જોવા મળશે. તો ચાલો મિત્રો, મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.